સધી એટલે પાછું મોય માર્યા હતા બે ધોકા મિલ્યા હતા પણ તમારે મારવાની વાત જ ના આવે ને અમર એક તો ઈયાની મરજીની વાત છે ઈયાની મરજી ના કરી શકે આ તો સપનામાં તમે મને માર્યો ચોક રિયલ માં માર્યો હતો પણ તમે કીધું કે ડેમો પણ સરપંચ યાર તમને રિયલ માં ના મારી કે રે તમને ખબર પડતી એટલી પણ તમે કીધું માર જ લાગી પણ આખું લખી યાર મોણસે નહીં રહેવા તો આ કોઈ ના હોય હા તમે આગળ કન્ટિન્યુ કરો અરે બેઠા તો મને બે ધોકા છોડ્યા બે આગા દો લે એટલે બે ધોકા છોડ્યા પણ તમે ઉડે હેડે સીધી પટ્ટી મારી દી ઉડે હેડે તેમ હા લખાઈ ગમ ઉડડાનો આખા હજુ તો ખૂબ બાજી પડ્યું આખા ગમ પટ્ટી મારો ડેમો તારે આ તો બાર વાગી રાખના તો એટલે ડેમો નહીં રાખવાનો હવે નેટ કરજો ડાયરેક્ટ એટલે બહુ ખબર પડે હવે મારો છો ઓન હવે સરપંચ શું કરશો તમારો અહીં કોઈ સજા કરવી સજા તો હોય ને હું ઘણી કરું પણ સજા જ નહીં કરવી સપનું હતું એટલે રિયલ હોત તો કોક કરો તો લાઈ પર બે ત્રણ ધોકા છોડું તમને બચાવો જણો એક જણો આયો તો કોણ આવ્યું એ ગધો પણ મુએ ભાઈ એ વસમાં પડે છે ને મુએ ને વેટાડી એટલે લોહી પડે દવાખાને એવું હતું આખા તો હેડો તમે ના ના સરપંચ ઉભા રહો એમ ના મારે તમારી હાથ આવો અને તમે સપના મારે તમે રિયલી મારો આ ન્યાય ના કહેવાય ને ઓય હા રોડે તમે ન્યાય કરો તો આનો ન્યાય હવે કાલ થાય કાલ હવારમાં કચેરી આવી લાગી ના આ જગ્યાએ કઈ લાગી કાલ સારું હા રોડો કાલ વાત હવે બધી હા એટલે જો એકમ દેખો ના સરપંચ તો સબ તારું બધું કરી ને વા મારા હે એટલે આ તારે વિષય શું લે સરપંચને ખોડું નહીં કરે વાપરવા દે તો સરપંચને જવું તો સપનું તો કાઢી ને સપનામાં ડેમો કરો છે ને એટલે સરપંચને એવા માર્યા હે સરપંચને તારે ડેમો કરતો છે બે ધોકા છોડે તો તોપલામાં પણ નાખવા દત પણ હવે આખરે મને યાદ કરીશું બાપડા એટલે તારે સરપંચને કહેવું પડશે એટલે હાસું લે તો ધોકા છોડે પડે ઓને કાલે ડેમાના નોમે લે કહેવું પડે સરપંચને વાત કરવી પડશે લે મને તો હાલ તો ઘેર જવા દે પછી કહેવા દઉં હાલ બધા વિશાલ બેઠો ને એટલે હેડો ઘરમાં જાતા એટલે ઘરમાં જાતા હું મેં હવે ચપલા તો કરી દે એટલે આપણે ન્યાય કરવાનું કીધું કોક ન્યાય કરવો પડશે ને ઓય સરપંચ હા ચા બા પીધો કે નહીં વહેલા કીધું ચા તો હા એટલે આ તો પેલો કાલ વાળો ધોકો નહીં ઓ કાલ વાળો હે ને એટલે મને તો એવું લાગતું કે પેલો બોનું ગાડી તમને મારા દુખા ઓય લે ધોકા જબસ વડે દુખાતું હતું સારું પણ આબરૂ મારે કોઈ કીધું નતું એટલે મને એવું લાગતું તો મને હાસુલા ધોકા સોળે હાસુકલો અડ્યા ને બે ધોકા તો બધા તો નહીં દુખાતું ના ના વધારે તો કોને દુખાય એટલું બધું શું નતું હારું મેં તો સારી નહીં યાર એટલે તો સરપંચ ડેલીગેટના આગળ બધા જોયા જ છે લે આ રહ્યા એટલે આ તેમ તો આટલે જ છે પણ સરપંચ હા પેલો વિશાલ હતો હા એ તો બંધ કરી તો મારી ગયો આ છોકરો એટલે હાસુકલો ધોકા બે કાલ છોડ્યા હતા અરે હાલ તારા ને તમે નતું કીધું કે તું હાસા છોડે એવું લાગતું હતું મને તમે કોને કીધું કહેતો તો કને પેલો બેઠો હતો ને ઓય એટલે કહેતો તો એવું હતું ઓવે તો જો હાથ ને અને રાત કેમ કહેતો વળી તો ઈર્યો તમે ઈરા અરે હું ઈર્યો છે બીજા કહેતો હું બહાર હતો અભળતો હતો એટલે પેલો વિશાલ પેલો આપણો બાવળો ને ઓય એ બેનો એકલો વાતો કરતો હતો શું વાત કરતો હતો કે સરપંચને તો આના મોહલે સપના મોહલે માર્યા સરપંચ તમને શું થાય યાર તાપ લાગે ને તાપ લાગે એટલે મને તો ઓ લાગ્યું હવે તું રોવો તમે ના એમ તો સરપંચ કઠણ સાથી હા હું પેલા બોલાતા વિશાલને ઓય ઓવે હા રોડો અમુક હા એ વિશાલ ને બોલા જવું પડશે તો તમારે જવું જ પડશે હવે જો તમે બોલાવો ને અમે બધા છે ને તો વિશાલ નહીં આવે બાહો હા ઓવે હા હવે પાછું હળગવાનું છે બહુ મોટે હા તો બોલાવો તો હા રોડો છોકો લઈને આવજો ભાજી લઈ ગયો મને ખાવાય નહીં અદરા ભાજી લઈ ગયો નકર હદના ખાવાય નહીં આલી છે તમે શું કરો અલે અદરા ભાગુરો દેખાતું નહીં અલ્યા પૂરા જાય હવે લડો પણ સરપંચને બોલાય સરપંચ લાડો સરપંચને તો એક વખત જબર મારી છે નજીક બોલાવીશું નું સરપંચનું શું કામ છે સરપંચ કામ છે તમારો એનું શું કામ છે એ કોણ કોણ હતા સરપંચને ડેલીગેટના આગેવાન બધા જ કાલ નતો કીધું લે હડો તા સરપંચના આગેવાન હું કામ એવું તો અલખડ તમને હાલો એટલે વસી પેલા સરપંચને મારવાનો વસી મોકો મળ્યો કે તો તું
ડેમો તો હાલે ને એનો આ બાજુ હટો. હા હા શું કામ હતું કોમ તો કઈ હતું? એ સરપંચ હા. આપણે હું ડાયરેક્ટ મારશે ને તો આપણો કેસ થાય અને ગામમાં તમારી આબરૂ જાય કે એક અજાણ્યા વ્યક્તિ સરપંચને માર્યો એમ હમ. કેમ કે આપણે એને તમારા ડેમાનો બોનું ગાડી તમે માર્યા હતા ને એટલે આપણે ડેમો હાલે. હા ના એને આપણે કહીએ કે આવી અમે તને સપને માર્યો એને ડેમો આવે પછી આપણે મારા હેડો તો. કોઈ ને તમારે નહીં. હેડો. તમે કહો હેડો વાન પહેલા. અલ્યા યાર સરપંચને કાલ રાતે સપનું આવ્યું શું આવી ગયું એને તને માર્યો એટલે કોક કારણ તો હશે કે હા કોક કારણ તું સરપંચની ભેંસ ચોરીને લઈને જતો રહ્યો સપના હોય પછી સરપંચે તને માર્યો તો એટલે મનાય હા એટલે મનાય તને અલા વેલા દુખાતું તું ભેણા ભેણા અલ્યા એમ ના અલ્યા કે મારો વારો આવ્યો છે લાગે અલ્યા હેડો અલ્યા સરપંચ કેવું શું ખબર તમે ઓય ભેંસ ચોરીને જતા રહ્યા ને હા. એટલે અમે ત્રણ જણા 1 2 અને 3 ત્રણે થઈને તમને માર્યા હા ડેમો આવા મીના પેલા જો એ ઓને હાથ પકડી રાખ્યો સરપંચ કેવી પકડે તમે કો તમને સપનું આવ્યું અને તમે ઓમ હાથ પકડી રાખ્યું કોણ તું? પકડે તો અને તું ઓમ બંડુ પકડી રાખ્યું તું. કને આ વાને. ઓને મારે તો કાલ ટી-શર્ટ પહેરવા હતી હમ. એ સપના તો એ ગમે તેવું કેવી ડેમો હાલે તો ખબર હે? સરપંચ એને ભોગા કર્યા હતા બોગા કાઢ્યા તો હોય તો હવે કરશે. ચીવી સરપંચ આ સરપંચ આ હું કઈ ભાઈ ગઈ લે. અલ્યા સરપંચ યાર આ સરપંચ જો ભાઈ નાખી તો યાર હા આ લેડ. મારો લે એ આ સરપંચ તમે અમે કોઈ ઓય મારી શકતા તમે એકલાને માર્યા હતા ના ના તમે બે બે થાપુ વેટાડી હતી. હજુ ઉભા રહો લે. ડેમો પૂરો કરવા દો ડેમો ને કરે છે. હા હજુ એક આવરી છોડી હતી ને હા. અને આ વાળી આ નથી સાઈડ છોડી. છોડી હતી વો સોડી થી ઈ સાઈડ. બે સાઈડ હા હા તું ઈ સાઈડ તારે ચડવાની હે. હારું તો તું એ સોલ્વ કરી અલ્યા તારી નેમો નેમો વાળો જબર મરાયો હરવાની શું કેટલો મરાયો આ. કોઈ માર્યા ના ઓય એને માર્યો તો. અલા ટી-શર્ટ માં બસ. એટલે આ ડેમાનું લાગે એની બોની કરીને હો મારે એટલે બેડા ખોખરા થઈ જાય લાગે પેલા વખતે મારે એનું બદલું લીધેલું છે એટલે હું એકલો બોલાય વરે તું. પછી હજુ કોઈ સજા કરી દો આ તું માર વાત ખબર? હા. અરે માર શું કે તું શું લેવા આપડી તું કે હે? આ કમ પેલો બાવળો નહીં હા. એ બે વાતો કરતો કે સરપંચ ને સપના બોને મેં તો બરાબર હાસુ કે તું જુઠ્ઠું? ના ઈ તો જૂઠું કરી દીધું પેલા હાસુ બોલ. તો સરપંચ આ ગામની વાત હતી બીજા ગામની વાત હતી ઈ તો હા બોલ તું. હા બોલ છોકો ટાટ કાય હલજો. ના મો તો પંચાય તારે. સરપંચ તારતા જ પંચાય લે. પણ બગડાય છે ના એટલે હું બીજા ગામની વાત કરતો હતો. આગે તમે ઘણી વાર